અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવાના અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે। પોલીસે ઉમરવાડા રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ડ્રગ્સ, લક્ઝરી કાર, બાઇક અને મોબાઈલ ફોન સહિત કુલ 3,76,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સુરત પાસેની સિયાઝ કારમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો લઈને ઉમરવાડા રોડ પરથી પસાર થવાનો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ઉમરવાડા જવાના રોડ પર આવેલા ગુડ્સ ટ્રેન ગરનાળા નીચે વોચ ગોઠવી દીધી હતી। વોચ દરમિયાન બાતમીવાળી શંકાસ્પદ કાર અને એક બાઇક આવતા પોલીસે તેને ઘેરી લઈને રોકી પાડી હતી। પોલીસે કારની ઝીણવટભરી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કારમાંથી સિગારેટના 2 બોક્સ મળી આવ્યા હતા, જેમાં અત્યંત ચાલાકીપૂર્વક સંતાડેલું 12.12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ ડ્રગ્સની કિંમત 36,000 આંકવામાં આવે છે। પોલીસે સ્થળ પરથી કોસંબાના તરસાડીની સહયોગ સોસાયટીમાં રહેતા હેમંત દિનેશ પટેલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસની કડક પૂછપરછમાં તેને ચોંકાવનારી કબૂલાત કરી હતી। હેમંતે જણાવ્યું કે આ ડ્રગ્સનો જથ્થો તેને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા અક્ષય ઉર્ફે સન્ની ઠાકોર પાસેથી મેળવ્યો હતો। આ જથ્થોથી સૌરભ પ્રકાશ દેવરે તથા વિશાલ જુગલ તિવારીને છૂટક વેચાણ કરવા માટે જઈ રહ્યો હતો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અન્ય સાગરીતો સહિત 3 આરોપીની ધરપકડ કરી છે અને ડ્રગ્સના આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે।